નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય મેળો હોય તો તે રાજકોટમાં યોજાતો શ્રાવણી મેળો છે। આ 5 દિવસના મેળાનો 10 લાખથી પણ વધુ લોકો લાહવો લે છે। ત્યારે આ વખતે પણ મેળો યોજાશે અને લોકો મજા પણ માણશે, પરંતુ આ વખતે મેળામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજકોટના મેળામાં આ વખતે ટીઆરપી ઝોનના અગ્નિકાંડની અસર જોવા મળી રહી છે। તેના લીધે લોકમેળાનું મુખ્ય આકર્ષણ એવી રાઇડ્સ જ રાખવામાં નહીં આવે। રાજકોટના લોકમેળા માટે યાંત્રિક રાઇડ્સ ધારકોએ કલેક્ટર સાથે બેઠક કરી હતી, જેમાં કલેક્ટરે જાહેર કરેલી એસઓપીને લઈ ચર્ચા થઈ હતી। યાંત્રિક રાઇડ્સ ધારકોએ આ એસઓપીમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી। એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે જો એસઓપીમાં ફેરફાર નહીં થાય તો પ્લોટની હરાજીમાં ભાગ લેશે નહીં અને મેળામાં યાંત્રિક રાઇડ્સ જોવા મળશે નહીં। જિલ્લા કલેક્ટર દ્વારા રાઇડ્સની ફિઝિબિલિટી, રાઇડ્સનું સ્ટ્રક્ચર, જમીનની ગુણવત્તા સહિતના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે। એસઓપી પ્રમાણે આ વખતે લોકમેળામાં સ્ટોલ અને રાઇડ્સમાં 30% ઘટાડો કરવામાં આવશે। સાથે એસઓપીમાં અમુક પ્રકારના રાઇડ્સની ગુણવત્તાને લઈને ટેસ્ટ ફરજિયાત કરાયા છે, જેની કિંમત અંદાજે 1-2 લાખ આસપાસ છે, જેને કારણે યાંત્રિક રાઇડ્સ ધારકોએ એસઓપીમાં બદલાવ માટેની માંગણી કરી હતી। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 5 કરોડનો વીમો વધારી 7.50 કરોડ કરાયો છે। રાઇડ્સના સંચાલકોએ મેળાના નિયમો હળવા કરવા કલેક્ટરને માંગ કરી હતી। જોકે અગ્નિકાંડ બાદ તંત્ર કોઈ પણ છૂટ આપવા માટે તૈયાર નથી। હાલ મેળાની યાંત્રિક રાઇડ્સને લઈને મામલો ગૂંચવાયેલો છે। રાઇડ્સ ધારકોએ જણાવ્યું કે મેળાને લઈને જે નિયમો બનાવાયા છે તેમાં કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઇડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે, પરંતુ હંગામી રાઇડ્સ માટે આ નિયમો વધુ પડતા છે। જોકે સામે તંત્ર પણ તકેદારીમાં કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી। જો આ જ સ્થિતિ રહી તો બની શકે કે રાજકોટના લોકમેળામાં આ વખતે રાઇડ્સ જોવા ન મળે। ત્યારે અંગે આપનું શું કહેવું છે, ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવશો। નમસ્કાર।